પશુઓની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરનાર આરોપીઓને પકડી પાડતી ઉધના સર્વેલન્સ ટીમ. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી ભામબાગ જામીર સેક્ટર 1 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી ઝોન 2 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ચિરાગ પટેલ સી ડિવિઝન સાહેબને ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી કરતા ઇસમો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સૂચના આપેલ. જે અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન. દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.બી. ગોહિલ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મોહનસિંહ રતનસિંહ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ પિતાંબરભાઈને મળેલ બાતમીના આધારે ઉધના ખરવરનગર પાસે જાહેર પોલીસ શૌચાલયની પાસે જાહેર રોડ પર એક બોલેરો પિકઅપ જેનો રજિસ્ટર નંબર GZ195783 માં 2 પાડા તથા 4 પાડી કુલ 6 ખીચોખીચ દોડાથી બાંધી અતિક્રૂરતાપૂર્વક ભરેલ હોય તથા ઘાસચારો કે પાણીની વ્યવસ્થા કરેલ ન હોય તેમજ ઉપચાર માટે કોઈ મેડિકલ સાધનોની વ્યવસ્થા નહીં રાખી આ કામના આરોપી શેખ મહેબૂબ શેખ સુલામેન કુરેશી ઉંમર વર્ષ 38 રહે મીઠી ખાડી નુરાની મસ્જિદ ગલી નંબર 1 પાસે લિંબાયત સુરત તથા ચિસ્સો ખાન અલ્લાહ ખાન કુરેશી ઉંમર વર્ષ 55 રહે 103 ઉમિયા રેસિડેન્સી કોટફળિયું રાંદેર મોરા પાગલનાઓને પકડી પાડી બંને આરોપીઓ વિરુદ્ધમાં ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરી ઉપરોક્ત અધિકારી અને સર્વેલન્સના કર્મચારીઓએ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે.